અત્યારે સુરત પહોંચી ગયા છીએ. આપણે સતત 7 દિવસના ઓર્ડરમાં કન્ટિન્યુ હતા. વિડીયો હવેથી તો લગભગ નહીં બનાવું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં. તો આજે 17 તારીખ થઈ છે ને અત્યારે આપણે નાહી લીધા છીએ અને કાલથી આપણી સ્કૂલ ને ટ્યુશન ચાલુ થવાનું છે. અને પપ્પા તો અત્યારે દેશમાં છે ઓર્ડરના કામથી. અને તમે વિચારતા હશો ઓર્ડર શું? મામા ગયા હતા ક્યારે મેં કીધું ઓર્ડરના કામથી દેહમાં ગયા છે. પપ્પા પણ ઓર્ડરના કામથી દેહમાં ગયા છે. એટલે ઓર્ડર એટલે કે ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી, જે વેડિંગ માટે જે શૂટ થાય છે, પ્રી વેડિંગ ને એવું બધું શૂટ થાય છે, તેને ઓર્ડર કહેવાય છે. એટલે તો અત્યારે આપણે જમવા બેસવાનું છે, તો આપણે અત્યારે નાસ્તો કરી લઈએ. તો અત્યારે નાસ્તામાં છે પરોઠા અને ચા. તો જમીન પાછા મળીએ આપણે. તો અત્યારે આપણે બપોરનું જમવા બેસી છીએ. તો અત્યારે મમ્મીએ જમવામાં શીરો બનાવ્યો છે. આમાં ખીચું છે અને આ શીરો છે. તો હવે આપણે પાછા તમને જમીન મળીએ. તો અત્યારે 8:30નો ટાઈમ થયો છે અને પપ્પા દેહમાંથી આવી ગયા છે, સુરત આવી ગયા છે. અને અત્યારે વલસાડ બાજુ છે અને ત્યાં ફોટોગ્રાફી ને એવું ચાલુ છે હજી. ત્યાંથી તો મોડા છૂટશું, પણ અત્યારે હું ત્યાં જાઉં છું તો તમને ત્યાંનો પાછો વ્લોગ ઉતારીને બતાવું. તો મિત્રો પેટ્રોલ પુરાવા માટે આવ્યા છીએ અમે. તો આપણે અત્યારે પેટ્રોલ પુરાવીને નીકળી ગયા છીએ. ઓછું એટલે પેટ્રોલ પુરાઈ લીધું છે. 7 દિવસ તો હું અમદાવાદ હતો એટલે કાંઈ કોઈ, અને પપ્પા દેહમાં હતા એટલે સાગરે કાંઈ પેટ્રોલ પુરાવા ગયો નથી. એટલે પેટ્રોલ પુરાઈ લીધું છે અને અત્યારે પાછા કેનાલ રોડ તરફ જવાનું છે. અન્નપૂર્ણા હોટલની આગળ છે. તો ત્યાં જઈને પાછો વ્લોગ ઉતાર્યો. તો વ્લોગમાં બન્યા રહેશે. તો અત્યારે આપણે કેનાલ રોડ પર આવી ગયા છીએ. મિત્રો અમે પહોંચી ગયા છીએ ફાર્મમાં. તો બસ હવે અંદર જઈએ અને ત્યાંનો તમને વ્યૂ બતાવીએ. તો હવે અત્યારે સુરત પહોંચી ગયા છીએ. આપણે સતત 7 દિવસના ઓર્ડરમાં કન્ટિન્યુ હતા. તળાજા ગામડે કન્ટિન્યુ 3 ઓર્ડર ત્યાં કર્યા અને ચોથો ઓર્ડર અહીંયા છે. આજે સુરતનો અહીંયા ઓર્ડર પતે છે અને આજે ઘરે જવાનું છે. તો કાલના બ્લોગમાં આપણે ચોક્કસથી તમને પાછા મળીશું. અને આપણી સાથે આપણા મારા દાદા છે અને હરિયાણીભાઈ છે. બધા બહુ આનંદમાં છે. તો હવે આપણે આવતીકાલે આપણે ફરીથી બ્લોગમાં મળીશું. મેરેજનો થોડોક વ્યૂ પણ તમને બતાવી દઉં, જેથી તમને ખ્યાલ આવે કે કઈ ટાઈપના મેરેજ છે.
જઈએ છીએ. તો આ બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. જો તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી રાખજો અને બેલ આઇકન પણ દબાવી રાખજો, જેથી કરીને અમારા નવા વિડીયોના અપડેટ તમને મળી જાય. અને હવે વિડીયો હવેથી તો લગભગ નહીં બનાવશું, કારણ કે હવે પરીક્ષા નજદીક આવે છે. 27 તારીખે પરીક્ષા છે બીજા મહિનાની, એટલે હવે 12મું છે અને સાગરને 10મું છે ને મારે 12મું છે. એટલે હવે બ્લોગ કદાચ ને ભાગ્યે આવશે, જો ટાઈમ મળશે તો બ્લોગ કદાચ ને મૂકશું. બાકી છેલ્લી પરીક્ષા છે 12 તારીખે બીજા મહિનાની, ત્રીજા મહિનાની 12 તારીખે છેલ્લી પરીક્ષા છે. તો તમને કદાચ 14 તારીખે બ્લોગ પાછો મળશે. 13 તારીખે હું બનાવીશ બ્લોગ, એટલે 14 તારીખે તમને પાછો બ્લોગ મળી શકે છે. તો તમે ત્યારે સપોર્ટ કરજો. અત્યારે થોડીક તકલીફ હોવાના કારણે બ્લોગ બનાવી નથી શકતા. જો ટાઈમ મળશે તો શોર્ટ બ્લોગ બનાવશું, અથવા તો લોંગ બ્લોગ જો ટાઈમ મળશે તો ક્યારેક બનાવશું અને મૂકશું ટાઈમ મળશે તો આ બ્લોગ અહીંયા જ પૂરો કરું. ફરી મળીએ 2.5 મહિના પછી. તો ત્યારે થોડોક સપોર્ટ કરજો, અને જો ચેનલમાં નવા હોય તો તમે સબસ્ક્રાઈબ કરીને રાખજો. ત્યારે અવનવા કોન્ટેન્ટ તમને જાણવા મળશે. અત્યારે ભણવાનું ને એવું બધું હારે હોવાથી સરખો વિડીયો નથી બનતો. ત્યારે તો 12મું પૂરું થઈ જશે, પછી જ્યારે તમને બ્લોગ જોવાની મજા આવશે, અવનવા બ્લોગ પણ બનાવશું, ત્યારે જોવાની બ્લોગ મજા આવશે. એટલે બેલ આઇકન પણ દબાવીને રાખજો. તો ફરી મળીએ ત્યારે 2.5 મહિના પછી. ત્યાં સુધી આવજો. બધાને જય શ્રી કૃષ્ણ.